સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસની દર વર્ષે ઉજવણી કરીએ છીએ। તો આજના આ શુભ અવસર પર હું એવા માનનીય ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ યાદ કરું છું અને તેમને પણ વંદન કરું છું। હું આજે સાવિત્રીબાઈ ફૂલેની પણ યાદ કરું છું કે જેઓ પ્રથમ મહિલા શિક્ષિકા હતા। હું આજે મદન મોહન માલવીયાને પણ યાદ કરું છું અને તેમને પણ વંદન કરું છું કે જેમણે એશિયાની સૌથી મોટી રેસિડેન્શિયલ યુનિવર્સિટી બનારસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી। હું આજે રવિન્દ્રનાથ ટાગોરને પણ યાદ કરું છું અને તેમને પણ વંદન કરું છું કે જેમણે કહ્યું હતું કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ ખુલાસો આપવાનો નથી, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ કે પુસ્તક ખુલાસો આપવાનો નથી, પણ વિદ્યાર્થીના મનના દરવાજા ખટખટાવવાનો છે। હું આજે સ્વામી વિવેકાનંદને પણ યાદ કરું છું કે જેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી। હું આજે એપીજે અબ્દુલ કલામને પણ યાદ કરું છું અને તેમને પણ વંદન કરું છું કે જે ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખાય છે અને તેમનું એક ખૂબ જ સુપ્રસિદ્ધ વાક્ય છે કે દેશના કેટલાય વિભાગમાં તેજસ્વી દિમાગ વર્ગખંડની છેલ્લી બેન્ચીસ ઉપર જોવા મળે છે। હું આજે આ તમામ મહાન શિક્ષકોને યાદ કરું છું અને તેમને કોટી કોટી વંદન કરું છું। આવા જ ઘણા બધા શિક્ષકોએ આપણા ભારત દેશમાં ઘણા ઇતિહાસમાં અને ઘણા આજે પણ ઘણા બધા શિક્ષકો છે કે જેમની જો વાત કરવામાં આવે તો દિવસ પણ ટૂંકો પડે। તો